અમદાવાદ ગાંધીનગર રિવરફ્રન્ટનું કાર્ય પૂરજોશમાં. મુખ્યમંત્રીએ કરાઈથી શાહપુર બ્રિજ સુધીના રિવરફ્રન્ટની કામગીરીનું કર્યું નિરીક્ષણ. સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી પર આપ્યો ભાર. ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોને મળશે આનંદ પ્રમોદનું નવું સ્થળ. ચમારડી સબ સેન્ટરના બાંધકામમાં બેદરકારી બદલ તંત્રની ત્વરિત કાર્યવાહી. જવાબદાર એન્જિનિયરને શો કોઝ નોટિસ. આરોગ્ય મંત્રીનો કડક સંદેશ. જાહેર ભવનોના બાંધકામમાં ગેરરીતિ નહીં ચલાવવામાં આવે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક બન્યા ગુજરાત પોલીસના નવા વડા. 5 મહિનાની રાહનો અંત. રાજ્યને મળ્યા પૂર્ણકાલીન DGP. 1999 બેચના IPS GS મલિક સંભાળશે રાજ્યના કાયદા અને વ્યવસ્થાની જવાબદારી. આવતીકાલે રાજ્યના 19 જિલ્લામાં 323 કેન્દ્રો પર GPSC પરીક્ષાનું આયોજન. ગુજરાત વહીવટી સેવા, અકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જેવી પ્રતિષ્ઠિત જગ્યાઓ માટે 75,000થી વધુ ઉમેદવારો માટે કસોટીનો દિવસ. તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળી PM આર્થિક સલાહકાર પરિષદની બેઠક. નાગરિકોના જીવન ધોરણને સરળ બનાવવા તેમજ વેપારમાં સુગમતા લાવવા મુદ્દે ચર્ચા. દેશ પર પશ્ચિમ એશિયા સંઘર્ષની થઈ રહેલી અસરની પણ કરાઈ સમીક્ષા. ભારતે જીત્યો હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ. ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને ફાઇનલમાં 4-1થી હરાવ્યું. આશિષ તાની પુર્નીએ ગોલની લગાવી હેટ્રિક. ઇંગ્લેન્ડ આયર્લેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. શ્રેયસ અય્યર કેપ્ટન તો તિલક વર્મા વાઇસ કેપ્ટન. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સિનિયર ટીમમાં સ્થાન મેળવી રચ્યો ઇતિહાસ. રાજ્યમાં 15મી જૂનની આસપાસ બેસશે ચોમાસું. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 12મી જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. આવતીકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન.